મનીષા, હા મમ્મી. મારે છે ને કાલ સવારે વહેલા દવા લેવાની છે, તો એની પહેલા નાસ્તો કરવાનો છે, તો તું મને વહેલા નાસ્તો કરી દઈશ? કેટલા વેલા? 7 વાગે દવા લેવાની છે, તો તું મને 6:30 નાસ્તો બનાવી દેજે ને. ઓ મમ્મી, એટલું બધું વહેલા? પણ મારે તો સવારે કેટલું બધું કામ હોય છે, તો એટલું બધું વહેલા તો નહીં થાય. એક કામ કરજો ને, તમે બ્રેડ ને કે બિસ્કિટ ખાઈ લેજો ને. બ્રેડ બિસ્કિટ નહીં, ડોક્ટરે મને એમ કીધું છે કે દવા બહુ ભારે છે, તો તમે થોડોક હરખો સવારે નાસ્તો કરજો. ભાખરી છે કે એવું કાંઈક બનાવી દે, રોટલો, તો વાંધો નહીં. તો પણ આખું પેકેટ ખાઈ જાજો, એમાં શું છે? હું ભાવિનને કહીશ તો બીજા લેતા આવશે, પણ સવારે એટલો બધો જલ્દી નાસ્તો નહીં બને. હા. સાંભળો, કાલે નવરાત્રી ચાલુ થાય છે ને, તો સવારે વહેલા 6 વાગે ઉઠી જાજો ને, પછી પૂજા કરવાની છે. સવારમાં એટલા બધા વહેલા 6 વાગ્યામાં? હા, સવારે વહેલા બ્રહ્મ મુહૂર્ત હોય ને, તેમાં પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય. એમ? તો કાલથી આપણે બધાને વહેલા ઉઠવું પડશે. હા, મારે તો 4:30 ઉઠવું જ પડશે, કેમ કે કામ બહુ હોય ને એટલા માટે. પણ તમને હું 5:30 આજુબાજુ જગાડી દઈશ, તમે ફટાફટ ફ્રેશ થઈ જજો. પણ આટલા બધા વહેલા ઉઠીશ તો તને કાંઈ વાંધો નહીં આવે? અરે વાંધો શું આવે, ભગવાનની પૂજા કરવામાં તો હું અડધી રાત્રે જાગી જાઉં. અને બીજું હું શું કહેતો હતો કે તે ભગવાન ગણપતિ દાદાની અને કાર્તિકેયજીની સ્ટોરી તે સાંભળી છે? હા, ઈ જીતે ને, જે સૌથી પહેલા દુનિયાનું આખું ચક્કર લગાવે ઈ જીતી જાય. હા, ઈ જ તે. તો તને ઈ ખબર હશે કે ગણપતિ દાદા કેવી રીતે જીતી ગયા હતા? હા, પણ આ બધું તમે શું કામ ને કહો છો? એનો શું મતલબ? એટલા માટે કહું છું કે જો એ ભગવાન છે તોય તે એના મમ્મી પપ્પાને પહેલા એને સ્થાન આપ્યું, સૌથી પહેલા એમના ચક્કર એમને લગાવ્યા ને એટલે એ જીતી ગયા. તો આપણે તો માણસ છીએ, આપણે શું કામ ભૂલી જઈએ છીએ આપણા મા બાપને? અને આપણે તો જીવતા મા બાપને આપણે ભગવાન સમાન રાખવા જોઈએ, ભગવાન માનીને રાખવા જોઈએ, પણ નહીં, આપણે એને ભૂલી જઈએ છીએ. અને જે મૂર્તિ છે આપણે એની પૂજા કરીએ છીએ, ને એની પૂજા કરવામાં આપણે સમય એટલો બધો વિતાવી દઈએ છીએ ને કે 2 કલાક 3 કલાક સવાર સાંજ આપણે ત્યાં જતા હોઈએ છીએ, અને મા બાપ સાથે આપણે વાત કરવા માટે 5 મિનિટ નથી હોતી. અને તારું જોઈ લે ને તું, મમ્મી એમ કીધું કે સવારે મારે દવા લેવાની છે, ભારે દવા છે, તો નાસ્તો બનાવી દેજે, પણ તારી પાસે એ સમય નથી. પણ ભગવાનની પૂજા કરવા માટે તારે રાત્રે 3 વાગે, રાતના 2 વાગે જાગીને પૂજા કરવી છે. સોરી મનીષા, ભગવાને મા બાપ એટલા માટે બનાવ્યા છે કે આપણે એમની પૂજા કરી શકીએ, આપણે એમની સેવા કરી શકીએ, પણ આપણે એને કાંઈ ગણતા જ નથી. અને આપણે તો મૂર્તિની પૂજા કરીએ છીએ. અને જે મા બાપ છે અત્યારે જીવતા આપણી પાસે ભગવાન છે, એને આપણે બહુ જ માનીએ છીએ. સોરી, મને માફ કરી દો. પણ કાલથી હું વહેલા ઉઠીને છે ને, સવારમાં મમ્મીને નાસ્તો કરી દઈશ અને ભગવાનની પૂજા કરી નાખીશ. એટલે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણી પાસે આપણા ઘરમાં જ ભગવાન છે. અને ઘણાએ કીધેલું છે ને કે વાતાવરણમાં કે કણે કણમાં ભગવાન સમાયેલા છે, પણ આપણી પાસે તો જીવતા મા બાપ છે, એ જ ભગવાન સમાન છે. તો આપણે એની જ પૂજા કરીએ, એની જ સેવા કરીએ ને, તો ભગવાન જોવે જ છે બધુંય. અને ભગવાન બધાને ખબર જ છે. અને ભગવાન તમારા કર્મો ઉપર તમને તમારું ફળ આપે છે. આ તમે પૂજા કરો, તમે પાઠ કરો, બધું જ કરો, દીવાબત્તી બધી જ વસ્તુ કરો, પણ સૌથી પહેલા તમારા ઘરમાં રહેલા તમારા જે મા બાપ છે ભગવાન સમાન, એમની પૂજા કરો, એમની સેવા કરો. પછી તમને સમય મળે ત્યારે તમે ભગવાનની પૂજા કરો. મા બાપ હંમેશા તમારું સારું જ ઈચ્છતા હોય છે, એટલે એમની સેવા કરો, પછી ભગવાનની પૂજા કરજો. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.